જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ગ્રીન ઢોકળા બનાવીશું ફ્રેન્ડ્સ। જુઓ આ અંદરથી એકદમ સ્પોન્જી બન્યા છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આ ગ્રીન ઢોકળા કેવી રીતે તૈયાર કર્યા છે। સાથે જે મલાઈવાળું મોળું દહીં આવે છે એ ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ। એમાં થોડોક આ રીતે મસાલો કરી અને તમે આ રીતે ગ્રીન ઢોકળાને ખાઈ શકો છો। તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। સાથે મેં અત્યારે અહીંયા ગ્રીન છે તો એની સામે જે આપણે દહીં સર્વ કરીશું તો એની ઉપર આ રીતે એક ધાણાની પત્તી લગાવીને સર્વ કરીશું। તો આપણી આજની રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને શિયાળાની સિઝન ચાલી રહી છે તો બજારમાં આ રીતે ગ્રીન બધી શાકભાજી બહુ મળતી હોય છે। ભાજી તો વધારે પડતી શિયાળામાં બહુ મળતી હોય છે તો એમાંથી જ એક ભાજીનો ઉપયોગ કરી અને આ રીતે ગ્રીન ઢોકળા તૈયાર થઈ જાય છે। અને બીજી વસ્તુ કે છોકરાઓ જો સ્કૂલે જતા હોય તો એને બી તમે આ રીતે લંચ બોક્સમાં આપી શકો છો। કારણ કે છોકરાઓ હોય છે આપણા ઘરના એ ધાણા ખાતા નથી હોતા તો ધાણા બિલકુલ એક શાકમાં નાખ્યા હોય છે તો બી સાઈડમાં કાઢી નાખતા હોય છે, પણ આ રીતે ખવડાવશો તો હોંશે છોકરાઓ ખાઈ જશે। તો આપણે હવે એમાં સામગ્રી જોઈ લઈએ કે જે આ ગ્રીન ઢોકળા બને છે એમાં કઈ કઈ સામગ્રી પડે છે। તો લસણ, આદુ, મરચાં અને સિંગદાણા 4 વસ્તુ છે આ। અને બીજી આ છે લીલા ધાણા છે। લીલા ધાણાને ધોઈ અને આ રીતે કોરા કરી અને 1 વાટકી જેટલા લીધા છે। હવે આ ખીરું છે જે આપણે ઢોકળા બનાવવા માટેનું, તો 2 ચમચી જેટલો મેં અત્યારે સોજી લીધી છે। તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હો એ પ્રમાણે તમારે માપ રાખવાનું છે। તો 2 ચમચી સોજીની સામે 1 ચમચી જેટલું ખાટું દહીં ઉપયોગ કર્યો છે અને 1 કલાક માટે આને મેં ઢાંકી અને રહેવા દીધું હતું। તો તમે જોઈ શકો છો સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। જે સોજી છે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે દહીંમાં। તો ટાઈમ હોય તો તમે વધારે બી રાખી શકો છો। હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ આપણે એક પેસ્ટ બનાવવાની છે। તો સિંગદાણા, લસણ, મરચાં અને આદુ આ 4 વસ્તુને આપણે બાઉલમાં લઈ લીધી છે અને જે ધાણા 1 વાટકી લીધા છે એ અત્યારે અહીંયા પીસી દેવાનું છે, મતલબ કે એક ચટણી જેવું અહીંયા બનાવી દેવાનું છે। ધાણા જરૂરથી નળ નીચે ઘસીને ધોઈને પછી જ ઉપયોગ કરજો, કારણ કે અમુક વાર ધાણામાં બહુ વધારે પડતી એમાં કાંકરી અને માટીવાળો ભાગ હોય છે। ત્યારે આ આપણે ઢોકળામાં ખટાશનો ઉપયોગ કર્યો છે, પણ ગળપણનો ઉપયોગમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે જે પેસ્ટમાં જ અત્યારે અહીંયા નાખી દઈશું, જેથી કરી અને આપણા ઢોકળામાં એકદમ સરસ ભળી જાય। હવે ચટણી બની ગયા પછી મેં અત્યારે ગેસ ઉપર પાણી ઢોકળિયામાં ચડાવી દીધું છે। હવે આને ફૂલ ગેસે એકદમ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી દઈએ। તો ઢોકળિયાની પ્લેટ આવે છે એમાં બી બનાવી શકો છો, પણ કોઈ પણ પ્લેટમાં બી તમે બનાવી શકો છો। તો આ રીતે મેં પ્લેટમાં થોડું તેલ નાખી અને ડીશને એકદમ સરસ ચીકણી કરી અને સાઈડમાં મૂકી દીધી છે। હવે આપણે અહીંયા જે પેસ્ટ બનાવી છે ધાણા, લસણ, આદુ, મરચાંની એક બાઉલમાં અહીંયા કાઢી લીધી છે। હવે જે સોજીનું એકદમ ખીરું આપણું તૈયાર છે એને જે પેસ્ટ બનાવી છે ચટણી જેવું એમાં ઉમેરી દેવાનું છે। આ 2 વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। જેટલું તમે મિક્સ કરશો એટલું જે તમારું બેટર છે એકદમ ફૂલશે જ્યારે ઢોકળા બની જશે। અને જે એકદમ આપણે ગ્રીન ઢોકળા બનાવવાના છે તો એકદમ સરસ જેટલું ચલાવશો એટલો ગ્રીન કલર સરસ ચટણીનો આવી જશે। જે વ્હાઈટ ભાગ દેખાય છે અત્યારે પણ તમે જેટલું ચમચીથી ચલાવશો એટલો જ સરસ ગ્રીન થઈ જશે। હવે આપણે મસાલામાં મીઠું નાખ્યું છે અને ફક્ત મેં અહીંયા ધાણા જીરુંનો ઉપયોગ કર્યો છે। અહીંયા લાલ મરચું કે હળદરનો ઉપયોગ બિલકુલ કર્યો નથી। અડધી ચમચી જેટલું મેં અહીંયા થોડુંક તેલ લીધું છે, કારણ કે જો અડધી ચમચી તેલ લેશું તો એનાથી શું થશે, ઢોકળા એકદમ પોચા બને છે ફ્રેન્ડ્સ। તો જુઓ જેટલું તમે ચલાવતા જાઓ છો એટલો જ એકદમ ગ્રીન કલર આવતો જાય છે। તો
તો હવે આને થોડુંક ચલાવતા રહેવાનું છે, જેથી કરી અને એમાં એર બબલ્સ ભરાશે અને જે આપણું ખીરું છે એકદમ હલકું બની જશે. જેટલું ચલાવશો એટલું જ વધારે ખીરું સારું બનશે અને ઢોકળા છે એકદમ સ્પોન્જી બને છે. હવે લાસ્ટમાં અહીંયા આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમારા ઘરમાં બેકિંગ સોડા ના હોય તો તમે ઈનોનો બી ઉપયોગ કરી શકો છો. હવે બેકિંગ સોડાને એક્ટિવ કરવા માટે આપણે અહીંયા થોડુંક લીંબુ અથવા દહીં મેં અત્યારે ખાટું ઉમેર્યું છે. હવે બેકિંગ સોડા અને દહીં નાખ્યા પછી ફરી આપણે બેટરને આ રીતે ચલાવતા રહેવાનું છે. જુઓ, જેટલું ચલાવશો એટલું એમાં એર બબલ્સ ભરાશે અને એટલા જ આપણા ઢોકળા સ્પોન્જી અને ફૂલેલા તૈયાર થઈ જાય છે. અને એક જ સાઈડમાં આ રીતે આપણે એને ચલાવતા રહેવાનું છે. જુઓ, હવે આપણે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. પછી જે તેલમાં ગ્રીસ કરેલી પ્લેટ છે એના ઉપર આપણે ખીરાને પાથરી દેવાનું છે. તો બહુ જ સિમ્પલ રેસીપી છે અને આ એક જાતનો આપણા ગુજરાતીઓના ઘરમાં બનતો એક નાસ્તો છે. પણ શિયાળાની સિઝન ચાલી રહી છે તો શિયાળાની સિઝનમાં આપણે આ રીતે અલગ અલગ ટાઈપના ઢોકળા ઘરે જ બનાવતા હોય છે સવારના નાસ્તા માટે. તો આ રીતે એકદમ ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર ફક્ત સોજી અને દહીંમાંથી બનતા એકદમ આ ઢોકળા સરસ તૈયાર થઈ જાય છે. બહુ ટાઈમ બી લાગતો નથી આપણે, અને કોઈ ખીરું આપણે 2-3 કલાક પલાળીને રાખવાની કોઈ ઝંઝટ બી નથી. તો હવે આને પાથરી દીધું છે. હવે આનું ઢાંકણું ઢાંકી અને 10 મિનિટ માટે આને વરાળથી આપણે ઉકાળીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે આપણી. જુઓ, 10 મિનિટ સરસ થઈ ગઈ છે અને આ રીતે આપણા ઢોકળા સરસ ફૂલી ગયા છે. હવે હું તમને કાંટા ચમચી મારી અને આ રીતે ઢોકળામાં બતાવીશ. જુઓ, 10 મિનિટમાં જ એકદમ સરસ કાંટા ચમચીમાં ક્યાંય આપણું બેટર ચોંટતું નથી અને સરસ તૈયાર થઈ ગયા છે. હવે આ થોડુંક આપણું જે ઢોકળાનું છે એ ઠંડુ થાય પછી આ રીતે ચારે બાજુથી કિનારીમાં પહેલાં આ રીતે ચપ્પુને મારવાનું છે, જેથી કરી અને આપણે કાપતી વખતે ઢોકળામાં સહેલાઈ રહે અને એકદમ નીકળી જાય છે. જુઓ, આ ટાઈપનું સરસ તમે બેટર રાખ્યું હશે. જુઓ, એકદમ સરસ સ્પોન્જી બન્યા છે આપણા ઢોકળા. તો હવે આપણે ચારે બાજુથી પહેલાં એની કિનારીઓ છૂટી પાડી દઈશું અને પછી આપણે એને પ્લેટમાંથી આ રીતે પલટાવી દઈશું. જુઓ, એકદમ જાળીદાર આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. તમારે આ સાઈડથી પીસ પાડવા હોય તો પાડી શકો છો અથવા ઉપરની સાઈડ બી આ રીતે તમે પાડી શકો છો. અને બે રીતે વઘાર થાય છે. તમારે આની ઉપર બી વઘાર કરવો હોય તો કરી શકો છો અથવા કડાઈમાં બી તમે વઘાર કરી શકો છો. તો જુઓ, એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, એકદમ જાળીદાર સ્પોન્જી. જુઓ છે ને, ચણાના લોટને સાઈડમાં મૂકી દે એટલા આ જે સૂજીમાંથી બનતા ઢોકળા એકદમ સ્પોન્જી તૈયાર થઈ ગયા છે. પણ હજુ આ બન્યા નથી. આપણે હવે આને સહેજ વઘારવાના છે. આ તો મેં ખાલી તમને આ રીતે બતાવ્યા છે કે જરા બી ક્યાંય બેટર એકદમ સારું બનાવ્યું હશે ને તો મારા કરતાં બી સરસ આ ઢોકળા તૈયાર થઈ જશે. તો હવે આપણે આ પ્લેટમાંથી બધા ઢોકળાને આ રીતે કાઢી લઈશું અને પછી આપણે કઢાઈમાં સરસ વઘારી દઈશું. જુઓ, કેવા એકદમ સરસ નીકળી જાય છે. જો અહીંયા તમે બેટરમાં થોડી ખામી રહી ગઈ હશે, વધારે પડતું પાણી બી રહી ગયું હશે તો કેવું થશે ફ્રેન્ડ્સ કે તમારા જે પ્લેટમાંથી નીકળશે જ નહીં. તો હવે આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ લઈ લીધું છે. અહીંયા ફક્ત મેં જીરું નાખ્યું છે વઘાર માટે, 1 ચમચી રાઈ નાખી છે. અહીંયા વઘાર તમારે સારો કરવાનો છે, કારણ કે વઘાર સારો કર્યો હશે તો જે ઢોકળા છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. લીલા મરચાં નાખ્યા છે અહીંયા થોડાક, એ 2 મરચાં આપણે પેસ્ટ અંદર નાખ્યા હતા ખીરું બનાવતી વખતે, અને અત્યારે મેં બી વઘારતી વખતે 1 મરચું અહીંયા ઉમેર્યું છે. હવે 1 ચમચી લાસ્ટમાં તલ નાખ્યા છે. તલ નાખી અને તરત જ આપણે ઢોકળાને આ રીતે અંદર નાખી દેવાના છે અને વધારે વાર આ રીતે ચલાવવાનું નથી, નહીતર આપણા ઢોકળા છે એ એકદમ નીચે ચોંટવા માંડે છે. જુઓ, એકદમ સરસ આપણા ઢોકળામાં જે આપણે વઘાર કર્યો છે એ બધો ઉપર આવી ગયો છે. બસ આટલું જ આપણે, અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે જ્યાં સુધી એક કઢાઈ ગરમ છે એમાં એકદમ સરસ ઢોકળા સીજી જશે. લાસ્ટમાં ઉપરથી થોડા લીલા ધાણાને નાખ્યા છે. હવે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે.
તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી આ મારી રેસીપી તમને બધાને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને હા, વિડીયો જોયા પછી જરૂરથી કમેન્ટમાં રાધે રાધે યા જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. તો જરૂરથી બીજું કંઈ ન લખો તો કંઈ વાંધો નહીં, પણ ભગવાન માતાજીનું નામ તો જરૂરથી, રેસીપીનું તમને ના પસંદ હોય તો કંઈ વાંધો નહીં, પણ એક રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે, જે શિયાળામાં બનતી એક સરસ ગ્રીન ઢોકળા, જે આસાનીથી ઘરે જ તૈયાર થઈ જાય છે. આમાં બહુ વાર બી નથી થતી. આપણે ખીરું બનાવવાની આમાં ઝંઝટ નથી. લગભગ 10 મિનિટ યા 1 કલાકમાં ખીરું તૈયાર થઈ જાય છે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સાથે મેં દહીં છે અને દહીંની સાથે આ રીતે સર્વ કર્યું છે, અને ઉપરથી આ રીતે જે લીલા ધાણામાંથી બનતી રેસીપી છે, તો એને દહીં સાથે આ રીતે સર્વ કર્યું છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો, અને વિડીયો વધારે પસંદ આવી જાય તો જરૂરથી બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.